નમસ્કાર, હું આપની સાથે જર્મડિયા દર્શન સાયકોલોજી એન્ડ એજ્યુકેશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે અગાઉ એટલે કે 2-3 દિવસ આપણે વિડીયો નથી બનાવવામાં આવેલો, પરંતુ કામ હોવાને કારણે. પરંતુ હવે જે સંવેદનોનો વિશે આપણે જે વિડીયો બનાવતા હતા ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાન, એમાં આપણે આગળ જે 5 સંવેદનોમાંના આપણે કહેવું હોય તો કે દ્રષ્ટિ સંવેદન છે, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન તેમજ સ્વાદ સંવેદન વિશેની આપણે સમજૂતી મેળવેલી હતી. હવે પછી આપણે ખાસ કરીને જે 5મા નંબરનું સંવેદન છે તો કે સ્પર્શ સંવેદન. તો મિત્રો, સ્પર્શ સંવેદનમાં ખાસ કરીને આપણે જો જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ તમને સ્પર્શનો અનુભવ થતો હોય છે. સ્પર્શ ઘણી બધી વાર એવું બનતું હોય છે કે સ્પર્શની સાથે સાથે આપણને અન્ય સંવેદનો એટલે કે સંવેદનોના જે સ્પર્શ સંવેદન છે એના પ્રકારો પણ છે, આપણે ભણીશું. પરંતુ ક્યારેક આપણને કોઈ વસ્તુ હોય ગરમ તપેલી હોય તો આપણને ગરમ લાગવો અથવા તો ઉષ્ણતામાં નો અનુભવ થવો, તો બરફનો ટુકડો હોય તો એ આપણને ઠંડો અથવા તો ઠંડક પદાર્થ તરીકે આપણને એ સ્પર્શની સાથે સાથે ઠંડુ અનુભવ. ક્યારેક કોઈ વસ્તુ આપણા પગ ઉપર અથવા તો આપણા શરીર ઉપર હેવી વસ્તુ પડે છે તો ત્યારે આપણને કોઈ દબાણની સાથે સાથે પીડાનો પણ અનુભવ થતો હોય છે. તો સ્પર્શ સંવેદનના વિવિધ પ્રકારો છે, એની પણ આપણે સમજૂતી મેળવીશું. તો ખાસ કરીને પહેલા આપણે જોઈશું કે સ્પર્શ સંવેદન કોને કહી શકાય. તો કે સ્પર્શ સંવેદનનો અર્થ તો કે સ્પર્શ સંવેદન એટલે શું? તો કે બાહ્ય જે કે ઉદ્દીપકો છે કે જે આપણી શરીરની ત્વચા ઉપર કોઈ ચોક્કસ સ્પર્શનો અનુભવ કરાવે તેને સ્પર્શ સંવેદન કહે છે. તો કે બાહ્ય જે ઉદ્દીપકો એ ઉદ્દીપકો અથવા તો કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય કે ઘન પદાર્થ હોય, બરોબર, તો એ જે પદાર્થ છે આપણા શરીર ઉપર અથવા તો ત્વચા ઉપર કોઈ ચોક્કસ સ્પર્શનો આપણને અનુભવ કરાવે છે, તેને આપણે સ્પર્શ સંવેદન તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને આપણે જોવા જઈએ તો કે મુખ્ય જ્ઞાનેન્દ્રિય કહીએ તો સ્પર્શ સંવેદન માટે મુખ્ય જ્ઞાનેન્દ્રિય કઈ જવાબદાર છે? તો કે ત્વચા અથવા તો ચામડી. હવે આપણે જે અર્થ સમજ્યા બાદ આપણે જોવા જઈએ તો કે એની કેવું હોય તો કે પ્રકારો કયા કયા છે. તો કે પ્રકારોની સમજૂતી મેળવી લઈએ. આમ જોવા જઈએ તો સ્પર્શ સંવેદનના મુખ્ય 4 પ્રકારો છે. કેટલા પ્રકારો? તો કે 4. સ્પર્શ સંવેદનના 4 પ્રકારો છે. તો આ 4 પ્રકાર કયા 4 પ્રકાર? તો એમાં સમજૂતી આપણે મેળવીએ તો કે પહેલો પ્રકાર છે, પહેલો પ્રકાર ઉષ્ણતામાન. ઉષ્ણતામાનનો અર્થ આપણે કેવો હોય તો કે ગરમી. એનું કોઈ ઉદાહરણ? તો કે કોઈ સળગતી વસ્તુ હોય, કે ગરમ વસ્તુ ને જ્યારે આપણે અડીએ છીએ ત્યારે આપણને ઉષ્ણતામાન અથવા તો ગરમીનો અથવા તો ગરમ લાગવું એવો આપણને અનુભવ થતો હોય છે. બીજો પ્રકાર જોવા જઈએ તો કે શીતળતા એટલે કે ઠંડુ, બરોબર. તો એમાં આપણે કોઈ ઉદાહરણ લેવું હોય તો કે બરફનો ટુકડો,
અથવા તો ઠંડુ પાણી, ઠંડુ પાણી. તો આ બીજો પ્રકાર છે શીતળતા, એટલે કે ઠંડુ. ક્યારેક આપણે બરફનો ટુકડો હાથમાં લઈએ તો આપણને એ પ્રકારનો અનુભવ શીતળતા અથવા ઠંડાનો અનુભવ થતો હોય છે. ત્રીજો પ્રકાર જોવા જઈએ તો કે દબાણ. દબાણનો અર્થ આપણે એક એ સ્વરૂપમાં પણ લઈ શકાય, કોઈ પણ પ્રકારનું બળ, કોઈ પણ પ્રકારનું બળ. એમાં કોઈ ઉદાહરણ લેવું હોય તો કે મેં તમને પહેલા જેમ સમજાવ્યું તેમ કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, એ વસ્તુ આપણી સમક્ષ અથવા તો આપણા કોઈ શરીર ઉપર પડે અથવા તો એના કારણે આપણને દબાણનો અનુભવ થતો હોય. તો કે શરીર ઉપર વસ્તુ પડવી, શરીર પર વસ્તુ પડવી, તો ત્યારે આપણને દબાણનો અનુભવ થતો હોય છે. ચોથા નંબરનો પ્રકાર જો જોવા જઈએ તો કે ચોથા નંબરનો પ્રકાર છે કે વેદના અથવા તો પીડા. વેદના અથવા તો પીડા. હવે જ્યારે મેં તમને વાત કરી કોઈ પણ વસ્તુ આપણા શરીર ઉપર પડે છે તો એ દબાણને કહી શકાય, પણ દબાણની સાથે સાથે આપણને અન્ય સ્પર્શનો પણ અનુભવ થતો હોય છે. તો કે ત્યારે આપણને વેદના અથવા કોઈ પણ પ્રકારની પીડાનો પણ અનુભવ થાય છે. આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણે શરીર ઉપર કોઈ પણ પ્રકારનો ઘા વાગેલો હોય અથવા તો લોહી નીકળે ત્યાંથી, અને ત્યારે આપણને સ્પર્શની સાથે સાથે જે કઈ વસ્તુ ટકરાણી હોય છે ત્યારે સ્પર્શની સાથે સાથે પીડા અથવા તો વેદનાનો પણ અનુભવ થતો હોય છે. શરીર પર કોઈ ઘા વાગવું તો ત્યારે આપણને વેદના અથવા તો પીડાનો અનુભવ થતો હોય છે. તો મિત્રો જે પ્રકારોની સાથે જે સમજૂતી મેળવી એ સિવાયની જો વાત કરીએ તો કે હવે પછી આપણે જે સ્પર્શ સંવેદનની પ્રક્રિયા વિશેની સમજૂતી મેળવીએ. તો કે સ્પર્શ સંવેદનની પ્રક્રિયા, ખાસ કરીને મિત્રો જો જોવા જઈએ તો કે આપણે જે સ્પર્શ સંવેદન છે તો કે સ્પર્શ સંવેદનની પ્રક્રિયા આમ જોવા જઈએ તો બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. કઈ રીતે? તો કે તમને સમજાવું કે જે આપણે ધડથી ઉપરનો જે ભાગ એટલે કે ગળાથી ઉપરનો ભાગ એટલે કે આપણો ચહેરો અથવા તો માથું, બરોબર? તો ત્યાં આપણને સ્પર્શ સંવેદનનો જે અનુભવ થાય છે તે આપણા મગજના એક અલગ ચોક્કસ ભાગ સુધી પહોંચે છે, અને ત્યારે આપણને એ ભાગમાં આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થતો હોય છે. જ્યારે ધડનો ભાગ એટલે ગળાથી નીચેનો જે ભાગ છે ત્યારે આપણે એ સમયે પણ મગજના અમુક ચોક્કસ ભાગ સુધી એ સંદેશા પહોંચતા હોય છે અને આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થતો હોય છે. તો કે પહેલો ભાગની આપણે વાત કરીએ. પહેલો ભાગ તો કે માથું કે ચહેરો. તો એની જે પ્રક્રિયા છે તો કે કઈ રીતે? તો કે બાહ્ય જે કઈ સંવેદનો, બાહ્ય ઉદ્દીપકોની પછી આપણે નીચે ક્રમમાં લખીએ તો કે બાહ્ય ઉદ્દીપકો પછી આપણને જે કઈ સૂક્ષ્મ વાળકોષો, એમાં જોવા જઈએ તો કે ચેતાપ્રવાહ અથવા તો ત્વચા, બરોબર, અથવા તો કે ચામડી. સૂક્ષ્મ વાળકોષો, ત્વચા અથવા તો ચામડી, એમાં ચેતાપ્રવાહ. આ ચેતાપ્રવાહ એ ચોક્કસ મગજના ભાગ સુધી પહોંચે, મગજ સુધી, અને મગજના કેવું હોય તો મસ્તિષ્ક શાળ એટલે મગજના મસ્તિષ્ક શાળમાં જ્યારે પહોંચે અને મગજનો ચોક્કસ ભાગ એટલે કે પાર્શ્વ મગજ. તો પાર્શ્વ મગજ જ્યાં આવેલું હોય એટલે કે પાર્શ્વ મગજ કોને કહી શકાય? તો કે આપણો પાછળનો જે ભાગ, મગજમાં આવેલા જે પાછળનો ભાગ. આપણે સામાન્ય રીતે એક આકૃતિ દોરીને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ કે માની લો તો અહીં આપણે વાત કરીએ તો કે જે પાછળનો ભાગ છે તે
તો એને આપણે પાર્શ્વ મગજમાં અથવા તો પાર્શ્વ મસ્તિષ્ક શાલમાં સમાવિષ્ટ કરી શકાય છે. તો ત્યાં આપણને કહ્યું તો કે માથું અથવા ચહેરામાં ઉપર જે કઈ સ્પર્શ સંવેદનનો અનુભવ થતો હોય છે એનો અનુભવ આપણને થતો હોય છે. એના પછી આપણે જો જોઈએ તો કે જે ધડનો ભાગ છે એટલે કે આપણે નીચેનો ભાગની વાત કરીએ તો નીચેના ભાગમાં એની પ્રક્રિયા શું છે, તો કે બીજો ભાગ આપણે અહીં લખીએ એની પ્રક્રિયા શું છે, તો કે ધડથી નીચેનો અથવા તો ધડ અથવા તો કરોડરજ્જુ અને હાથ પગ. તો એ જે પ્રક્રિયા છે એવી જ પ્રક્રિયા આપણે કહેવું હોય તો એમ કહી શકાય આની આ જ પ્રક્રિયા સમાન પ્રક્રિયા, પરંતુ પાર્શ્વ મગજમાં નહીં. જે અહીંયા પાર્શ્વ મગજ આપણને દર્શાવેલું છે એ નહીં. અહીંથી આપણે એ પ્રક્રિયાને વાળી લઈશું. બરોબર, આ પ્રક્રિયા એ પાર્શ્વ મગજમાં નથી થતી. અહીંથી આપણે જોઈએ આ ક્રમશઃ એની એ જ આવશે. ત્યારબાદ જોવા જાય તો કે કરોડરજ્જુના મસ્તિષ્ક શાલ બરોબર, પરંતુ ત્યાં એક જે આપણે કહીએ છીએ કે રોલન્ડોની ખાંચ ની પાછળ આવેલા ભાગ ત્યાં આપણને સ્પર્શ સંવેદનનું કેન્દ્ર આવેલું હોય. કયું કેન્દ્ર આવેલું હોય તો કે સ્પર્શ સંવેદન માટેનું કેન્દ્ર આવેલું હોય છે. અને ત્યારે આપણને જે ધડનો ભાગ છે ત્યાં કોઈ પણ પ્રકારનો સ્પર્શ થતું હોય છે ત્યારે આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થતો હોય છે. તો જે આ પ્રક્રિયા જે સમજૂતી મેળવી અને ત્યારબાદ આપણે જો એક આકૃતિ એટલે કે સ્પર્શ સંવેદનની એક ડેમો કે આપણે કહેવું હોય તો કહી શકાય કે જે માની લો કે આ એક ચોક્કસ શરીરની ચામડીનો ભાગ છે, તેની અંદર અસંખ્ય ચેતાકોષો આવેલા છે અને આ ચેતાકોષોમાં અલગ અલગ જે કંઈ આપણે કહીએ કે અલગ અલગ સંવેદનો સ્પર્શ સંવેદનોના પ્રકારોમાં જે કંઈ અનુભવ થાય છે એ માટેના અંદર ચોક્કસ કેન્દ્રો છે તે આવેલા છે. તો કે કેવા કેન્દ્રો, તો કે ગરમી માટેનું બરોબર, ઠંડુ અનુભવ હોય તે. ત્યારબાદ આપણે કહીએ કે પીડા કે વેદના, દબાણ. આ સિવાય આપણે એ પણ કહેવું હોય તો કહી શકાય કે આ જે ચેતાકીય અથવા તો જે ચેતાઓ હોય તેની ઉપર ચેતાક્ષો પણ આવેલા હોય. જે ઝીણા ચેતાક્ષો હોય એ પણ આવેલા હોય છે. હવે ખાસ આપણે એ બાબતોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે સમજવી જરૂરી છે કે અમુક વાર એવું પણ બનતું હોય છે કે સ્પર્શ સંવેદનનો આપણને અનુભવ થતો હોય છે તો એની સાથે આપણે કેવું હોય તો કે મિશ્ર સ્પર્શ સંવેદનનો પણ અનુભવ થતો હોય છે. તો કે મિશ્ર સ્પર્શ સંવેદન કેવા, તો કે આપણે ઉદાહરણ લઈ શકાય કે મેં તમને કીધું કે ભાઈ આપણે ઉષ્ણતામાન છે બરોબર, ત્યારે આપણે કોઈ વસ્તુ સળગતી વસ્તુ અથવા તો ગરમ વસ્તુ હોય આપણે અડીએ છીએ ત્યારે આપણને સ્પર્શની સાથે સાથે ગરમી અથવા તો ગરમ લાગવું એવો પણ અનુભવ થતો હોય છે. જ્યારે આપણે એવું પણ ઉદાહરણ લઈ શકાય કે કોઈ પણ પ્રકારનો દબાણ અથવા તો પગ ઉપર કોઈ વસ્તુ પડે તો ત્યારે આપણને સ્પર્શની સાથે સાથે દબાણ અને પીડાનો પણ એટલે કે ત્રણ પ્રકારના સ્પર્શ સંવેદનનો આપણને અનુભવ થતો હોય. દબાણ, વેદના અથવા તો પીડા અને સ્પર્શ સંવેદનનો અનુભવ થતો હોય છે. એટલે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે અમુક સમયે આપણને એકથી વધારે સ્પર્શ સંવેદનોનો અનુભવ થતો હોય છે. આજે આપણે જોવા જઈએ તો કે સ્પર્શ સંવેદન છે એમાં એનો અર્થ, એના પ્રકારો તેમજ જેની પ્રક્રિયા છે એ પ્રક્રિયા તેમજ એની આકૃતિની સાથેની થોડીક કેવું હોય તો સમજૂતી અને મિશ્ર સ્પર્શ સંવેદન કઈ રીતે આપણને અનુભવાય છે એ વિશેની આપણે સમજૂતી મેળવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.